વાત કરીએ તો 66 નગરપાલિકામાં 2 વાગ્યા સુધી સરેરાશ 33.66% જેટલું મતદાન નોંધાયું છે। ગાંધીનગર જિલ્લામાં 41.35% જેટલું મતદાન નોંધાયું છે। સરેરાશ આંકડા સામે આવ્યા છે 2 વાગ્યા સુધીના આંકડા છે, જેમાં વડોદરા જિલ્લામાં 40.51% જેટલું મતદાન થયું છે, તો જૂનાગઢ જિલ્લામાં 36.22% જેટલું મતદાન નોંધાયું છે। છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 35.92% જેટલું મતદાન થયું છે, તો સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો 38.77% જેટલું મતદાન નોંધાયું છે। આણંદ જિલ્લામાં 44.41% જેટલું મતદાન થયું છે, તો આ તરફ જામનગર જિલ્લાની વાત કરીએ તો 35.36% જેટલું મતદાન 2 વાગ્યા સુધીમાં નોંધાયું છે। બોટાદ જિલ્લામાં 33.97% જેટલું મતદાન નોંધાયું છે। મોરબી જિલ્લામાં 36.35% જેટલું મતદાન છે તે આંકડો સામે આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો 19.98% જ મતદાન નોંધાયું છે। પાટણ જિલ્લામાં 37.22% જેટલું મતદાન નોંધાયું છે, તો મહેસાણા જિલ્લામાં પણ 2 વાગ્યા સુધીમાં 37.31% જેટલું મતદાન નોંધાયું છે। દાહોદ જિલ્લામાં 40.39% જેટલું મતદાન છે તે સરેરાશ નોંધાયું છે। અમરેલી જિલ્લામાં 36.2% જેટલું મતદાન, તો 2 વાગ્યા સુધીમાં અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો 30.21% જેટલું મતદાન છે તે નોંધાયું છે। નવસારી જિલ્લામાં પણ 32.36% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે ભાવનગર જિલ્લામાં 2 વાગ્યા સુધીમાં 33.53% જેટલું મતદાન છે તે હાલ થઈ ચૂક્યું છે। ખેડા જિલ્લામાં 35.94% જેટલું મતદાન થયું છે, તો પોરબંદર જિલ્લામાં 32.72% જેટલું મતદાન છે તે નોંધાયું છે। રાજકોટ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક ઉદાસીનતા જોવા મળી, કારણ કે 28.63% જેટલું મતદાન નોંધાયું છે। તાપી જિલ્લાની જો વાત કરવામાં આવે તો 33.67% જેટલું મતદાન નોંધાયું છે। કચ્છ જિલ્લામાં 26.41% જેટલું મતદાન છે, જ્યારે વલસાડ જિલ્લામાં 2 વાગ્યા સુધીમાં 30.19% જેટલું મતદાન છે તે નોંધાયું છે। પંચમહાલ જિલ્લામાં 31.25% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો 2 વાગ્યા સુધીમાં 31.99% જેટલું મતદાન છે તે નોંધાયું છે। મહીસાગર જિલ્લામાં પણ 30.42%, તો દ્વારકા જિલ્લામાં 26.58% જેટલું મતદાન છે તે 2 વાગ્યા સુધીમાં નોંધાયું છે। અને હજુ પણ સાંજે 7 વાગ્યા સુધી મતદાન છે તે પ્રક્રિયા શરૂ રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક જિલ્લામાં સારા એવા મતદાનના આંકડા નોંધાયા છે, તો ક્યાંક ઉદાસીનતા પણ જોવા મળી રહી છે।